હેલો ફર્સ્ટ ઓફ ઓલ તો આઈ લવ યુ ઓલ, અને સેકન્ડ ઓફ ઓલ આઈ લવ યુ ટુ. બધા કૂતરા મીંદડા જોઈ લે. આ ક્યાંથી આવી? જઈ મારે શૂટ કરવું હોય, જઈ મારે લાઈવ જવું હોય કે એક્સ વાય ઝેડ ગમે એ વસ્તુ કરવી હોય ને બધાને એકી આવું. એ પેલા મેથ્સ મર્દોનો વિષય છે, જેનાને તેનાથી ન થાય. આનું મર્ડર થાય વેલા મોડું, આજ નહીં તો કાલ, કાલ નહીં તો પરમદી થાય ફાઈનલ. ખબર છે કે ધોરણ 10 એનું ચેપ્ટર કેટલામું? તો કે 7મું. એમાં ક્યાં? તો કે 7.2 માં આપણે પૂછે મળીએ છીએ. ક્યું? તો કે યામ ભૂમિતિ. કમલેશ બેટા એમાં ક્યાં? તો કે સ્વાધ્યાય 7.2. એ પેલા આપણા શરીરના મહત્વના અંગો જેવા કે આંખ, નાક, કાન, આ 4 અંગો હોય ને ખુલી જવાય. 4 જ બોલ્યો તમને, 3 સંભળાણા પણ 4. કમલેશ બેટા એ ખુલી જવા જોઈએ. ફોકસ માત્ર અહીંયા બોર્ડમાં હોવું જોઈએ, અને હાથ તમારો બોર્ડ પેન ઉપર. ઓકે સ્વીટી, ખાસ ધ્યાન રાખશું, પ્રેક્ટિસ કરશું. અને 100 માંથી 100 નો સબ્જેક્ટ છે, અને રોકડિયા માર્ક વાળું ચેપ્ટર છે. આને જોઈ લ્યો. પછી કે માર્યો મને એમની તમે ભણાવતા હોય વચ્ચે આમ તમે ખરી કરો તો કેવી ખીચ ચડે મને કયો છો. એટલે કેવું તો યામ ભૂમિતિ એમાં ચેપ્ટર 7 સ્વાધ્યાય 7.2 એમાં કેટલામો દાખલો તો મને ખ્યાલ નથી, તો જોઈ લઈએ કે જો એ અને બી અનુક્રમે હલવાનું ફેરવાય. જો એ આખું જાણે ભાઈ કે જો એ અને બી અનુક્રમે કેટલા હોય? તો કે એ હોય -2 અને -2, બી હોય 2 ને -4. કમ્પ્લીટ. હવે ખાસ ધ્યાન રાખવું, મતલબ એક આમ પર દોરીએ તો એક છેડે બી અને એક છેડે હું સ્વીટ, એક છેડે એ અને એક છેડે બી. એની કિંમત કેટલી છે સ્વીટી? તો કે -2 ને -2, તો અહીંયા -2 અને અહીંયા -2. ખબર છે સ્વીટ? બી ની કિંમત કેટલી છે? તો કે 2 ને -4. આટલું કમ્પ્લીટ સમજાઈ ગયું. રકમ હું કહેવા માંગે છે જોઈએ પેલા. જો એ અને બી અનુક્રમે -2 અને -2, એ શું છે? -2 ને -2, બી છે 2 ને -4. હવે એપી બરાબર એબી નું કેટલામો ભાગ? તો કે એપી બરાબર 3/7 એબી. એટલે અહીંયા પી હોય, ટૂંકમાં એપી ના કેટલા ભાગ કરવાના? સોરી, એબી ના કેટલા ભાગ કરવાના? એ શું હોય? એબી છે ને, તો એબી ના 7 ભાગ કરવાના. એમાંથી 3 ભાગ કેના હે સ્વીડર? તો કે 3 ભાગ એપી ના હે. આ એ થી બી બરાબર કેટલા? 3 ભાગ ને આ કેટલા? 4 ભાગ. ઓકે સ્વીડર, સમજાઈ ગયું હું કહેવા માંગે છે? એપી બરાબર 3/7 એબી. બોર થાવો તો નહીં થવાનું, ખાસ ધ્યાન રાખવું. રકમ સમજીને પછી તમને વાર્તા સમજાવું કે પેલા જ કરી દઉં. જો હે ને આપણે ક્યાં પૂછ્યા હતા? પાર્ટ 3 એક હતો ચક્કો અને એક હતી ચક્કી. પછી ઈ પાર્ટ થઈ ગયું હતું. ચક્કો લઈ આવ્યો ચોખાનો દાણો અને ચક્કી લઈ આવી મગનો દાણો. આ પાર્ટ 2 થઈ ગયો. હવે પાર્ટ 3 માં હોતે કે પછી 2 બનાવી ખીચડી, પણ ખીચડીમાં છે ને આંધણ ઓછું થયું. તે આંધણ ઓછું થયું ને એટલે ખીચડી બરી. અહીંયા સુધી કમ્પ્લીટ. હવે શું કરશે? તો કે આગળના પાઠમાં જાવ. હવે જે બહાટી બોલશે ને એ તમે વાર્તામાં કોઈ દી સાંભળી જ નહીં એવી આગળના પાઠમાં. ઓકે સ્વીટી, ખાસ ધ્યાન રાખશું કે એપી બરાબર શું હોય? તો કે 3/7 એપી. કમ્પ્લીટ સ્વીડર, સમજાઈ ગયું સ્વીટી? તો કે એપી બરાબર 3/7 એપી. અહીંયા લખી શકો આ એબી નો કેટલો? આ ત્રીજો ભાગ. હવે જો આમાં અહીંયા 3 લખ્યા, અહીંયા 4 લખ્યા. અહીંયા ખાસ ધ્યાન રાખજો. ખાસ એટલે ખાસ ધ્યાન રાખજો. પી એ રેખાખંડ એબી પર આવેલું હોય તો પી ના યામ શોધવાના છે. ક્યાં આવેલું હોય એ નથી, એટલે પી ના યામ શોધવાના છે. કમ્પ્લીટ સ્વીડર. હવે જો એબી બરાબર કેટલું? તો કે 3/7. આ કેટલું હોય? તો કે એબી નો 3/7 ભાગ. કુલ 7 હોય તો આ કેટલું હોય? 4/7 ભાગ. સમજાઈ ગયું સ્વીટી? શું કર્યું? એપી બરાબર એબી નો કેટલો?
તો કે 7 ભાગ કરીને તો એમાંથી 3 ભાગ કેના છે તો કે એપી ના. તો કે 7 ભાગમાંથી આ 3 ભાગ નીકળી ગયો તો આ કેટલા હોય સ્વીટહાર્ટ 4 ભાગ હોય. તો કે પીબી બરાબર કેટલા થાય 4/7 એટલે આલીકોર 3 ભાગ આલીકોર 4 ભાગ. ગુણોત્તર શું મળ્યો તો કે 3/4 ગુણોત્તર મળ્યો. એ ગુણોત્તર શું મળે સ્વીટહાર્ટ તો કે ગુણોત્તર મળે 3/4 એટલે કે 3/4. મતલબ શું થાય તો કે એપી બરાબર 3 અને આ કેટલું તો કે 4. હવે એકવાર રકમ જોઈને અને હારોહાર કરતા જાઓ. a કૌંસમાં -2 અને -2 b કૌંસમાં 2 ને -4 ખાસ ધ્યાન રાખશું. એક દોરશું એક છેડે હું તો કે એક છેડે a દોરશું. ઈ કેટલું હોય તો કે -2 અને -2 એક છેડે b દોરશું. ઈ કેટલું હતું રકમમાં ખાસ ધ્યાન રાખશું તો કે 2 અને -4 2 ને -4 કમ્પ્લીટ. હવે એકવાર એ કરીને તમારે અહીંયા લખી લેવું તો આ -2 અને -2 પેલો કૌંસ છે એટલે x1 ને y1. બી કરીને કેટલું સ્વીટહાર્ટ તો કે 2 ને -4 બીજો કૌંસ છે એટલે x2 ને y2. અહીંયા સુધી ક્લિયર સ્વીટહાર્ટ. હવે જો એપી બરાબર શું આપેલું છે સ્વીટહાર્ટ તો કે એપી બરાબર 3/7 ab. તો કે ab ના 7 ભાગ કરી અહીંયા બિંદુ p મૂકી તો એપી બરાબર કેટલું થાય તો કે 3/7 અને પીબી કેટલું થાય તો કે પીબી બરાબર 4/7 ભાગ કેનો તો કે એબી. સમજાઈ ગયું? શા માટે તો કે આખું કેટલા 7 ભાગ કર્યા એમાંથી 3 ભાગ કેના છે સ્વીટહાર્ટ તો કે 3 ભાગ એપી ના. એ ક્યાંથી ખબર પડે તો કે ટેક્સ્ટ બુક. બોર નથી થવાનું. ઓકે સ્વીટી રકમ સમજશું. રકમ સમજાય ને તો આખો દાખલો એક ફેરમ તમારી મગજમાં ગળી જાય. આ 3 ભાગ તો આ કેટલા થાય સ્વીટહાર્ટ એ 4 ભાગ થાય. એ 4 કેમ થાય એ સમજાવું તો કે આમાં જો અહીંયા હું લખ્યું એ પી બર આ રકમમાં જો તમારી આંખ નાક કાન એટલે જ કહેતો કે આ 4 અંક ખુલ્લા જોવા જોઈએ કમ્પ્લીટ સ્વીટહાર્ટ. તો કે એપી બરાબર 3/7 એબી. તો હવે આ 7 માંથી આ 3 ભાગ નીકળી ગયા તો પીબી કેટલું થાય તો કે પીબી બરાબર 4/7 એબી. હવે ગુણોત્તર લઈ તો કે ગુણોત્તર બરાબર એપી ના છેદમાં પીબી. કમ્પ્લીટ સ્વીટી. તો કે એપી કેટલું છે તો કે 3/7 એબી. આ 3/7 એબી અને પીબી કેટલું છે તો કે 4/7 એબી. હવે જો ખાસ ધ્યાન રાખજો આ બે એબી એબી ગયા અને 7 ગયા તો વધ્યું હું આ 7 ગયા અને એબી એબી ગયા તો વધ્યું અહીંયા 3/4 એટલે ગુણોત્તર શું આવ્યો તો કે ગુણોત્તર બરાબર 3/4. અહીંયા સુધી કમ્પ્લીટ. હવે ગુણોત્તર મળી ગયો એટલે એમ ને એને મળી કમ્પ્લીટ. હવે પી ના યામ શોધવાના ખાસ ધ્યાન રાખજો નહીતર બધું માથેથી જાય કમ્પ્લીટ સ્વીટી. આપણે સ્ટોરી સાંભળવાની જ છે એ વાર્તા પૂરી કરવાની જ છે પણ એ પેલા દાખલો પૂરો કરી લે પછી આપણે બીજી વાર્તા ઉપર ફોકસ હતું કે વાંદરાવાળી ક્યાં પહોંચ્યું હતું તો કે મગર ને વાંદરો બે મિત્ર હતા. એ વાર્તા આપણે આગળના પાઠમાં જોઈ પણ એ પેલા અહીંયા જોઈ ગયો. શા માટે જોવાનું હોય તો કે મેથ્સમાં 100 માંથી 100 માટે જાઉં એટલે જોવાનું. ઓકે સ્વીટી ગુણોત્તર મળી ગયો 3/4. આ શું છે તો કે એક અંશમાં 2 ને -2 તો અહીંયા લખ્યું એક અંશમાં 2 અને -2 બી કૌંસમાં 2 ને -4 કમ્પ્લીટ સ્વીટી. ગુણોત્તર કેટલો મળ્યો તો કે ગુણોત્તર મળ્યો 3/4 કમ્પ્લીટ સ્વીટી. હવે ખાસ ધ્યાન રાખશું પી ના યામ શોધવા હોય તો x અને y વાળું સૂત્ર x બરાબર શું થાય તો કે x બરાબર mx2 પ્લસ mx1 બાય m પ્લસ n. આટલું કમ્પ્લીટ. હવે જો આ x m નો ઇક્વલ m નો કમ્પ્લીટ. m એટલે આ જે ગુણોત્તરમાં આગળ હોય ને કેટલું છે સ્વીટી 3 x2 એટલે બીજા કૌંસનું પેલું તો આ પેલું અને બીજા કૌંસનું પેલું કેટલું છે 2 પ્લસ n કેટલું સ્વીટી તો કે ગુણોત્તરમાં પાછળ હોય ને કેટલું છે 4 તો અહીંયા 4 x1 એટલે પેલા કૌંસનું પેલું કેટલું છે માની લો -2 તો અહીંયા -2 છેદમાં m વત્તા n એટલે આ બેનો સરવાળો કે 3 વત્તા 6. અહીંયા સુધી ક્લિયર મસ્ત સમજાઈ ગયો એટલું સ્વીટી. હવે કાંઈ નથી તો x બરાબર 2 અને 3 નો ગુણાકાર તો કે 3 દુ 6 પછી આ 4 ને -2 નો ગુણાકાર થાય તો કે વત્તા ઓછા ઓછા 4 × 2 એટલે 4 દુ 8 છેદમાં 4 ને 3 કેટલા સ્વીટી 7 તો કે x બરાબર આ 6 વત્તા છે 8 ઓછા એટલે વત્તા ઓછા ઓછા 6 માં હજી તો કેટલા વધે માની લો -2 છેદમાં 7
તો આ x ના યામ શું મળ્યા તો કે -2/7. હવે હું કરશું સ્વીડાર તો કે હવે y ના યામ મેળવશું તો કે y ના યામ મેળવવા હોય તો y વાળું સૂત્ર y = my2 plus ny1/m plus કમ્પ્લીટ સ્પીડ y મેળવવાનો એટલે y m એમ કેટલું તો કે ગુણોત્તરમાં આગળ જેટલા હોય ને એટલે કેટલા છે સ્પીડ તો કે 3 તો અહીંયા 3 y2 એટલે બીજા કૌંસનું બીજું સ્પીડ ઘાટ આ પેલો અને આ બીજા કૌંસનું બીજું કેટલું છે સ્પીડ -4 તો અહીંયા લખાવ -4 પ્લસ ના પ્લસ અહીંયા છે n એટલે ગુણોત્તરમાંથી પાછળ આપેલું હોય કેટલા છે સ્પીડ 4 તો અહીંયા લખવાના 4 y1 એટલે પેલા કૌંસનું બીજું ખાસ ધ્યાન રાખજો પેલા કૌંસનું બીજું કેટલું હોય તો -2 તો અહીંયા લખવાનું -2 છેદમાં m + n એટલે ગુણોત્તર કેટલો આપેલો હોય 3/4 એટલે 3 + 4 અહીંયા સુધી બધું કોન્સેપ્ટ ક્લિયર હોવા ખાસ ધ્યાન રાખજો સ્વીડાર મસ્ત અને સ્મૂથ દાખલો બરાબર તો કે y બરાબર આ બેનો ગુણાકાર થાય પણ કેવો જવાબ આવે તો કે વત્તા ઓછા ઓછા એટલે ઓછા 4 × 3 એટલે 4 તેરી 12 પાછું વત્તા ઓછા ઓછા તો અહીંયા ઓછા 4 × 2 એટલે 4 દુ 8 છેદમાં 4 ને 3 કેટલા થાય 7 હવે જો 12 માઇનસ ને 8 માઇનસ તો માઇનસ માઇનસ કેવા થાય સ્વીડાર તો કે માઇનસ માઇનસ પ્લસ થાય તો કે y બરાબર 12 ને 8 20 છેદમાં 7 અને મોટાની નિશાની એટલે કેટલા -20/7 ઈઝી અને સ્મૂથ દાખલો ઓકે સ્વીડાર એનાથી વિશેષ કામનો દાખલો મતલબ એવો બધો નહીં પણ શીખવા જેવો દાખલો એમાં કઈ વાંધો નથી ઓકે સ્વીડાર ખાસ ધ્યાન રાખશું એકવાર નજરમાં લઈ જો કેમ છે તો કે આ a કૌંસમાં -2 અને -2 b કૌંસમાં 2 ને -4 એ ક્યાંથી આવ્યું તો કે રકમમાં આ ક્યાંથી આવ્યું તો કે ap બરાબર ab નો 3/7 ભાગ તો આ રકમમાંથી તો આ 4 ક્યાંથી આવ્યું તો કે 7 ભાગ હોય એમાંથી આ 3 ભાગ હોય તો આ કેટલા થઈ ગયા સ્પીડ 4 ભાગ થઈ તો અહીંયા a કૌંસમાં આ x1 અને y1 અને b કૌંસમાં x2 ને y2 ap બરાબર કેટલું સ્પીડ તો કે ap બરાબર 3/7 ab તો pb કેટલું થાય તો કે 4/7 શા માટે તો 7 માંથી 3 ભાગ ap ના હોય તો pb ના કેટલા હોય તો કે હવે 4 ભાગ બાકી રહ્યા એટલે 4 ગુણોત્તર લઈ તો કે ap ના છેદમાં pb તો ap નો કિંમત લખવાની 3/7 ab અને અહીંયા pb ની કિંમત 4/7 ab આ 7 ગયા ab ગયા તો વધ્યું હું 3/4 એટલે ગુણોત્તર કેટલો સ્પીડ 3/4 3/4 મળ્યું એને શું કહેવાનું m અને n મસ્ત અને ઈઝી દાખલા સ્મૂથ દાખલા એનાથી વિશેષ બોર નહીં થવાનું ઓકે સ્વીડાર અને આપણે ઓનલાઈન શા માટે આવ્યા એ તમને ખબર હે ને તો કે મેથ શીખવા માટે તમારું કોણ હું શા માટે આવ્યો હું મજબૂરી કહેવાય એવું નથી દુઃખ તો એમાં નથી ખોવાનું આમાંથી લે આગળ જવા દે હું હે સ્વીડાર તો કે આ જો પાછું લખ્યું a -2 અને -2 b 2 ને -4 આ ગુણોત્તર 3/4 હમણાં મેળવે હવે શું કરવાનું તો કે p ના યામ મેળવવા હોય તો યામમાં શું હોય x ને y તો આ x વાળું સૂત્ર અને આ y વાળું સૂત્ર એ ગોખી કાઢ ગોખવાનું મતલબ પ્રેક્ટિસ થી સ્મૂથ બનાવી દેવાનું આ x બરાબર mx2 આ mx2 nx1/m plus m m એટલે શું તો કે ગુણોત્તરમાં જે આગળ હોય ને કેટલા છે 3 x2 તો x2 એટલે બીજા કૌંસનું પેલું કેટલું છે 2 nx1 n એટલે આ ગુણોત્તરમાં પાછળ હોય x1 એટલે -2 કમ્પ્લીટ છેદમાં m + n એટલે 3/4 આ બેનો શું થાય સ્વીટાર્ટ ગુણાકાર આ બેનો શું થાય સ્વીટાર્ટ ગુણાકાર તો કે 3 × 2 એટલે 3 દુ 6 4 × -2 એટલે 4 દુ 8 સમજાય માઈ લઉં આ પ્લસ ને માઈનસ એટલે પ્લસ માઈનસ માઈનસ -8 8 માંથી છોડી તો 2 વડાની નિશાની એટલે x બરાબર -2/7 ઓકે સ્વીટાર્ટ કમ્પ્લીટ માઈ લઉં હું કહું હું હવે y વાળું સૂત્ર તો કે આ 3 હું હોય m છે y2 ગયા તો કે બીજા કૌંસનું બીજું કેટલું છે સ્વીટાર્ટ 4 તો અહીંયા -4 n છે ચોગડો n એટલે ગુણોત્તરમાં જે પાછળ હોય નહીં તો કે 4 y1 એટલે પેલા કૌંસનું બીજું છેદમાં m + n એટલે આ ગુણોત્તરનો સરવાળો આ 4 તેરી -12 આ બેનો ગુણાકાર શા માટે તો કે 4 ઓછા એટલે ઓછા 4 અને -2 નો ગુણાકાર 4 દુ 8 એટલે કેવો -8 બે માઈનસ હોય તો માઈનસ માઈનસ પ્લસ એટલે 12 ને 8 20 છેદમાં 7 એટલે -20/7 સિમ્પલ અને સ્મૂથ દાખલો કમ્પ્લીટ કામનો દાખલો અને સ્મૂથ દાખલો સ્મૂથ ન લાગતો હોય તો સ્મૂથ બનાવી દઈએ
કેટલું સ્મૂથ? તો કે આજથી 5, 10, 15, 20 વર્ષ પછી તમારા હાથમાં એક કે બે વસ્તુ આવશે, એ બે વસ્તુ વડીને તમને જેટલું સ્મૂથ લાગે ને એના કરતા વધારે સ્મૂથ લાગવું જોઈએ. ઓકે સ્વીટહાર્ટ, ઓકે માય લવ, કમ્પ્લીટ પ્રેક્ટિસ કરશું, વારંવાર પ્રેક્ટિસ કરશું, 2 વાર, 5 વાર, 15 વાર, 50 વાર, બેર મિનિમમ એક દાખલા પાછળ 50 વાર તો ભાગીએ. 50 વારમાં કોઈ દાખલો ન આવડે તો એ દાખલો ગયો નહીં. ઓકે સ્વીટહાર્ટ, મસ્ત બનાવીએ, ઈઝી બનાવીએ, કાંઈ નથી. આગલા પાઠમાં હું જોયું તો કે આગલા પાઠમાં આપણે ચકલી અને ચકલાની ચક્કીની વાર્તા જોવાના છે. ઓકે સ્વીટહાર્ટ, ઈઝી પીઝી સ્મૂથ, એક ફેરામાં ગળી જાય ને એવું. ક્યાં? તો કે મગજમાં. ઓકે, એટલે પ્રેક્ટિસ કરશું, વારંવાર પ્રેક્ટિસ કરશું અને દાખલાને કેવો સ્મૂથ બનાવી દેશું. કેટલો સ્મૂથ? ઓકે, લવ યુ કહી દો એટલે કઈ નથી, ઈઝી છે. અને આપણે ઓનલાઈન શા માટે આવ્યા? તો કે 50 રૂપિયામાં મેથ્સ મળી જાય, 50 રૂપિયામાં સાયન્સ મળી જાય, 50 રૂપિયામાં સોશિયલ સાયન્સ મળી જાય અને 50 રૂપિયામાં ઇંગ્લિશ મળી જાય. એટલે 200 રૂપિયામાં આ 4 સબ્જેક્ટનો કોમ્બો દર મહિને મળી જાય. એના હાટું થઈને જ ઓનલાઈન આવ્યા. બાકી આમાં કઈ જરીએ જાજો એવો રસ નથી અને કઈ નથી. સમજાઈ ગયું સ્વીટહાર્ટ? અહીંયા સુધી રહ્યો અને આ જે દાખલો કર્યો એ દાખલો તમને આવડી ગયો સ્વીટહાર્ટ, તો તમારા કરતા, તમારા બાપ કરતા, તમારા ખાનદાન કરતા વધારે રાજી થનાર વ્યક્તિ કોણ છે? તો હું પોતે. અહીંયા સુધી રહ્યો, મસ્ત દાખલો તમારા મગજમાં ગળી ગયો હોય ને સ્વીટહાર્ટ, તો આઈ લવ યુ. અને નો આવડ્યું હોય ને તો સ્વીટી હું કહું, નો આવડ્યું હોય તો તમારું જરીએ ધ્યાન નહીં હોય, બાકી આનાથી ઈઝી રીત ક્યાંય નહીં હોય. નો આવડ્યું હોય અને તમારું ફોકસ હોય, તમે શીખવાના ઈરાદાથી જ અહીંયા ઊભા હો કે બેઠા હો ને છતાંય ન આવડ્યું હોય ને તો આઈ એમ સોરી બાબુ. એના માટે હું જવાબદાર કે તમે શીખવાના ઈરાદાથી આવ્યા અને તમે ફોકસ કરીને બેઠા હતા, છતાંય હું તમારા લેવલ આવીને ભણાવી ન શીખો તો એ મારો વાંકે, એની સંપૂર્ણ જવાબદારી હું લઉં છું. અને ન આવડતું હોય તો તમે શિક્ષક બદલાવી શકો, એમાં કોઈ પ્રોબ્લેમ. તમારો ગોલ શું હોવો જોઈએ? તો કે 90+ સ્કોર થાવો. ઓકે સ્વીટી, ઓનલાઈનની દુનિયામાં હજારો શિક્ષક છે, ગમે એની આગળથી શીખી શકો, એમાં કોઈ પ્રશ્ન નથી, એમાં કોઈ પ્રોબ્લેમ નથી. રીત સમજાય તો રહેવાનું, નહીતર શિક્ષક બદલી નાખો, એમાં કઈ પ્રોબ્લેમ નથી. ઓકે સ્વીટી, ન આવડ્યું હોય ને તો ધ્યાન હોવા છતાંય, બાકી તમે એની આંખ, નાક, કાન આ 4 વસ્તુ ખુલ્લી હોય, 4 વસ્તુ અહીંયા જ હોય અને છતાંય ન આવડ્યું તો હું જ જવાબદાર. મેં જ હરખું ન શીખવાડી શકું એમ કહેવાય. એટલે આઈ એમ સોરી બાપ. અહીંયા સુધી રહ્યો તો જસ્ટ આઈ લવ યુ. અને હવે જાજુ કંઈ નથી, નીકળી પડો.